વાત કરીશું ઠંડીમાં શાકભાજીના ગરમ ભાવ તેના વિશે। શિયાળામાં લીલાછમ શાકભાજી લાલ ઘૂમ અને લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો 40ના કિલો મળતા શાકભાજી 100 ને પાર પહોંચી ગયા છે। તો ઠંડીમાં જ્યારે લીલા શાકભાજીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળતું હોય છે ત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તો તોતિંગ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું જે બજેટ છે તે પણ ખોરવાઈ ગયું છે તો 40 રૂપિયાનું જે કિલો શાકભાજી મળતું હતું તે અત્યારે 100 રૂપિયાને પાર પહોંચી ગયું હોય તે પ્રકારનો અત્યારે બજાર ભાવ જોવા મળી રહ્યો છે। તો કમોસમી વરસાદ અને લગ્ન સિઝનને લીધે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે। ગૃહિણીઓ શાકભાજીના વધેલા ભાવથી હેરાન પરેશાન થઈ ગઈ છે। શિયાળામાં સામાન્યતઃ શાકભાજી સારી અને સસ્તી મળતી હોય છે પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવ આભ આંબી રહ્યા છે તેથી ગરીબ અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજો વધી ગયો છે। એટલે એ લોકો બિચારા શું શાક ખાઈ શકે પણ રીઝન એક તો વરસાદ છે અને બીજું અત્યારના મેરેજ સિઝન છે। કમોસમી વરસાદ થયો એટલે ઓફકોર્સ શાક તો બધા બળી ગયા હોય। લોકો રીંગણા ને બધું તો બહુ જ મોંઘું છે જે અત્યારના સિઝનલ છે છતાં પણ હવે એમાં આપણે શું કરી શકીએ ભાઈ થોડુંક તો કુદરત ઘટાડો તો કરવો જ પડે ને ભાઈ। આટલા મોંઘા તો સારામાં મીન્સ પૈસાવાળા માણસોને પોસાય એમ નથી। શાકભાજીના ભાવમાં જે છે તોતિંગ વધારો આવ્યો છે 33% જેટલો 30% ઉપર જે છે શાકભાજીના ભાવ વધ્યા છે। વધવા પાછળનું કારણ કે છેલ્લો વરસાદ પડ્યો એને હિસાબે બધો બગાડ થઈ ગયો। આવક જી કે 20 દાગીના ખેડૂને ઉતરતા એને 2-5 ઉતરે એના હિસાબે ભાવમાં ઉછાળો છે। હજી 8-10 દીમાં ઓછા ભાવ થઈ ગઈ છે। અત્યારે રીંગણા ગુવાર ભીંડો ચોરા કારેલા માર્કેટ ઉપર ગ્રાહક બધું ઓછું લેવા જાજુ નથી લેતા થોડો ઘટાડામાં લઈએ કિલો લેવું તો 250 લેતા હોય। લોકો કે શાકભાજી ઓછું ખરીદી રહ્યા છે જે પણ ખરીદે છે જો જરૂર હોય એટલું જ ખરીદી રહ્યા છે। ઘણા બધા લોકો એવા છે કે જે પહેલા જે કિલો શાકભાજી જે ખરીદતા તે અત્યારે 500 શાકભાજીમાં રોડવી રહ્યા છે અથવા તો કઠોળનો આ સમયે વધુ ઉપયોગ કરી રહ્યા છે। તો બીજી તરફ કેક અત્યારે જે છે એ શાક માર્કેટમાં પણ જે લેવાલી કે ઘટી હોવાનું વેપારી કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। શિયાળાની શરૂઆત છતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। કમોસમી વરસાદને પગલે શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે। સામાન્ય રીતે શિયાળામાં 40 રૂપિયા કિલો મળતા શાકભાજી હાલ 100 રૂપિયા કિલો મળી રહ્યા છે। લીલા શાકભાજીના ભાવમાં પણ અધધ વધારો થયો છે। અત્યારે ઊંચો જ છે ભાવ। કેટલાનું પડ્યું છે સબ્જી? આ રીંગણ 120 રૂપિયા કિલો છે બરાબર, વટાણા 100 રૂપિયા કિલો છે, ગાજર બી 80 રૂપિયા છે, બધું 80-100 રૂપિયા જ કિલો છે। ભાવ વધારે થાય, વરસાદ પડે છે ને એના હિસાબથી ભાવ વધારે થાય। મરચા છે તે 80 રૂપિયા, ધાણા 80 રૂપિયા, શાકભાજીઓ ટામેટાનો ભાવ વધારે છે, બધાનો શાકભાજીનો બધો ભાવ વધારે છે। ના હવે લેવા હવે આવ્યા છે, આ ભાવ પૂછું છું તો ભાવમાં હજી ફેર પડતો નથી એટલે લીધું નથી। ये साल सस्ता था, आ साल महंगा है, मावठું થઈ ગયું ને એટલે બધું વાવેતર બધું ખરાબ થઈ ગયું એટલે ये साल में 40-50 तो भाव वस्तु ये साल में 100 आसपास में 90-100-80 માલની આવક આવશે તો ભાવ ઉતરશે નતર ભાવ મેં કોઈ કહેવાવું નહીં। માવઠાનો માર છે તે શિયાળામાં પણ જોવા મળી રહ્યો છે કારણ કે શિયાળામાં જનરલી શાકભાજી છે તેના ભાવ નીચા હોય છે અને લોકો ખૂબ જ ખરીદતા હોય છે પરંતુ અત્યારે જે રીતે માર્કેટમાં ભાવ જોવા મળી રહ્યા છે તે લોકો ભાવ પૂછીને જ ચોંકી જાય છે કારણ કે અત્યારે જે શાકભાજી આવી રહ્યા છે લીલાછમ શાકભાજી તો છે જોતા બહુ ખૂબ જ ગમી જાય છે પરંતુ જ્યારે ભાવ પૂછે છે ત્યારે આ ભાવ છે તે આસમાને પહોંચી ગયા હોય છે કારણ કે અત્યારે જે ભાવ છે 100 થી 120 રૂપિયા વચ્ચે કિલો છે તે શાકભાજી મળી રહ્યા છે। આ લીલા શાકભાજી લોકો અહીં લેવા માટે આવતા હોય છે કારણ કે અમદાવાદ શહેર છે અને અમદાવાદ શહેરમાં
જે કાલુપુર માર્કેટ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે શાકભાજી લેવા આવતા હોય છે અને બધું જ શાકભાજી છે તે કાલુપુર માર્કેટમાં મળી જતું હોય છે, જમાલપુર માર્કેટ છે. પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ પ્રકારે પ્રાઇસ છે તે જોવા મળતા હોય છે. 100 થી 150 રૂપિયા સુધીનું કિલો છે તે રિટેલ માર્કેટમાં મળતા હોય છે. એટલે લોકો છે તે અત્યારે કાલુપુર માર્કેટમાં છે શાકભાજી લેવા માટે આવી રહ્યા છે. પરંતુ જે રીતે ભાવ ઓછા હોવા જોઈએ શિયાળામાં તે પ્રકારે અત્યારે ભાવ જોવા નથી મળ્યા. 100 થી 150 રૂપિયા કિલો છે તે શાકભાજીના ભાવ છે રિટેલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. કારણ કે હોલસેલ માર્કેટમાં પણ અત્યારે જે રીતે પ્રકારે ભાવ ઊંચા છે તે જ પ્રકારે રિટેલ માર્કેટમાં પણ ભાવ ઊંચા થઈ ગયા છે. કારણ કે બહારથી જે શાકભાજી આવી રહ્યું છે ને હજુ પણ જો શાકભાજીની આવક છે ઓછી રહેશે તો વેપારીઓનું માનવું છે કે શિયાળામાં પણ ભાવ છે તે ઊંચા જોવા મળશે. કેમેરામેન પ્રકાશ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શિયાળાની શરૂઆતમાં જ બજારમાં વિવિધ શાકભાજી જોવા મળે છે. માર્કેટ લીલાછમ શાકભાજીથી છવાઈ જતા હોય છે. ત્યારે ગત મહિને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકની સાથે શાકભાજીમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું. શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોનો ખર્ચ વધુ અને ઉપજ ઓછી થવા પામી છે. બારડોલી શાક માર્કેટમાં જે ખેડૂતો 500 કિલો શાકભાજી માર્કેટમાં વેચવા માટે આવતા હતા તે ખેડૂતો હાલ 100 કિલો શાકભાજી લઈને આવે છે. માવઠાના મારથી ખેડૂતોની શાકભાજીની ઉપજ ઓછી થતા માર્કેટમાં આવક ઓછી અને માંગ વધી ગઈ છે. તેને કારણે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે, પરંતુ માર્કેટમાં હોલસેલ દલાલોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. બારડોલી માર્કેટમાં વહેલી સવારથી ઉમરપાડા, કરચેલિયા તેમજ મહુવા અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો શાકભાજી લઈને વેચવા માટે આવતા હોય છે. ખાસ શાકભાજીના ભાવની વાત કરીએ તો પાપડી 2800 રૂપિયા મણ, લીલી તુવેર 2500 રૂપિયા મણ તો રીંગણ 1400 રૂપિયા મણ વેચાઈ રહ્યા છે. પણ ખેડૂતોની ઉપજ ઓછી અને ખર્ચ વધુ થતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થવા પામી છે. કમોસમી વરસાદના લીધે પાકોનું ઉત્પાદનમાં માર પડ્યો, એના લીધે ભાવ વધારો થઈ ગયો છે. એટલે જે ગ્રાહકો છે લેવા માટે તકલીફ પડે છે. અત્યારે ભાવો ઉચકાયેલા છે એટલે ખેડૂતોને ગ્રાહકોને લેવા માટે બહુ તકલીફ પડે છે ભાવ એટલું વધવાથી. કમોસમી વરસાદ પડવાથી નુકસાન તો ગયું, પણ થોડું ગરમી હવે વરસાદ જવાને લીધે આ પાપડીનો પાક ચાલુ થયો તેમાં અમને થોડો રાહત મળતી છે, ભાવ મળી રહી છે. કમોસમ વરસાદને કારણે માલની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. જે ખેડૂત લોકો 500 કિલો લાવતા હતા તેમનો જેમ જેમ 100 કિલો માલ નીકળતો છે તેને કારણે ભાવમાં વધારો થયો છે. વડોદરામાં વીએમસીની કચરા ગાડીમાં મજૂરોને બેસાડવામાં આવ્યા તો કચરા ગાડીમાં કચરો નહીં તેમજ માણસોને ભરવામાં આવ્યા છે. જોખમી સવારીનો આ વિડીયો વાયરલ થયો છે. ટ્રાફિકથી ધમધમતા રોડ પરનો આ વિડીયો સામે આવ્યો છે. કાયદાનો ભંગ કરતી ગાડી પોલીસને ન દેખાઈ તો વાયરલ વિડીયો ખિસકોલી સર્કલ પાસેનો હોવાની ચર્ચા સામે આવી છે. તો આ જે કચરા ગાડી છે તેમાં જે લોકો છે તેને ભરવામાં આવ્યા હતા. કચરા ગાડીમાં કચરો નહીં પરંતુ માણસોને ભરવામાં આવ્યા હતા. જોખમી સવારી સામે આવી છે તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. ગાંધીનગરની જેમર્સ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના સામે આવી છે. સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને ઇન્ટ્રો આપવા દબાણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની સાથે પરાણે હસી મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધીશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધીશોએ તપાસ શરૂ કરી હતી. તો પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. જો કે કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને કોલેજમાંથી કાઢી મૂકવાને બદલે માત્ર હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો નિર્ણય લીધો છે. આ કસૂરવાર 14 વિદ્યાર્થીઓને તેમની સંડોવણીના આધારે 6 માસથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળા માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે. ઘટનામાં જાણવા એવું મળ્યું હતું કે થર્ડ યરના છોકરાઓએ બોલાવ્યા હતા ફર્સ્ટ યરના છોકરાઓએ, અને ફર્સ્ટ યરના છોકરાઓને જ્યારે બોલાવ્યા હતા તે ટાઈમે એ લોકોને રૂમમાં બોલાવ્યા હતા કે ઇન્ટ્રોડક્શન કરવા માટે. એટલે
એ લોકો જોડે ઘટના શું થઈ છે તેની માટે મને મુખ્ય જાણ નથી, બટ એ લોકોએ બોલાવ્યા હતા અને પછી એ મેટર અમારા કોલેજના સિનિયર સર જોડે ગયો હતો. અમે છીએ ગાંધીનગર મેડિકલ કોલેજના કેમ્પસમાં. આ કોલેજની બોયઝ હોસ્ટેલ છે, જ્યાંથી 14 જેટલા વિદ્યાર્થીઓને તડીપાર એટલે કે રેસ્ટ્રિકેટ કરવામાં આવ્યા છે. આ એ કોલેજ છે જ્યાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને બોલાવીને થર્ડ યરના વિદ્યાર્થીઓએ મજાક મસ્તી કરી હતી, રેગિંગ કર્યું હતું, માનસિક રીતે તેમને ટોર્ચર કર્યા હતા. આ બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળા માટે સત્તાધીશોએ 14 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. વિદ્યાર્થીઓનું જો કે ભવિષ્ય ન બગડે તે માટે નરમ નીતિ હાલ અપનાવવામાં આવી છે. સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે, જ્યારે થર્ડ વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી રેસ્ટ્રિકેટ કરી દેવામાં આવ્યા છે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના ઓઢવ વિસ્તારની મુલાકાત લીધી છે. એસઆર કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રાપુરી અને વિરાટનગર વોર્ડની મુલાકાત કરવામાં આવી. સાથે જ ભાજપના બૂથ એજન્ટ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે. કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે. એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય. સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે. એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ જે છે એ જવાબ આપશે. આભાર. શિક્ષકોને સોંપાયેલી એસઆરની કામગીરી અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. એસઆરની કામગીરીમાં સરકાર તંત્ર દ્વારા બીએલઓ પર અતિશય દબાણ મૂકવામાં આવે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. પ્રાથમિક શિક્ષકો છે એમને કહેવા માંગુ છું કે તમને શૈક્ષણિક કાર્ય સિવાય જે વધારાના કામો સોંપવાના છે એ બાબતના નીતિ નિયમો અને કાયદા છે, અને એનાથી ઉપરવટ થઈને સરકાર પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે તમારો ઉપયોગ કરતા હોય, તમારા શિક્ષકો પર માનસિક દબાણ લાવતા હોય, ત્રાસ ગુજારતા હોય, તો એવા સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી એમના શિક્ષક સંગઠનની છે. અમે આખી આ દુઃખદ ઘટનાને ખાસ ગંભીર રીતે લઈએ છીએ. અમરેલીમાં સાંસદ ભરત સુતરિયા વિરોધીઓ પર વરસ્યા તો જાહેર મંચ પરથી વિરોધીઓને આડે હાથ લીધા છે. ચૂંટણી સમયે મને બધાએ ઘેરી લીધો હતો તેવું કહેવામાં આવ્યું છે. પોતાના આહાર અને સેવન અંગે વાત કરી તો પોતાના બદલાયેલા અંદાજને શાયરીથી વર્ણવ્યો છે. है तो आगे बढ़ा, पीछे खींचने के लिए लोग थे, और प्यार करना है तो अपने आप करो, परमात्मा से कर, नफरत करने के लिए तो लोग है. એટલે આવા પણ માણસો છે. મેં કાલ કીધું હતું એટલે મને ખટકતું હતું એટલે મેં કીધું હતું. પછી કાલ કોક એમ કે ભાઈ આ ભરતભાઈ આવે પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો હતો, હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો, હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું હતું. મેં કોઈ દી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે તમે મને બેહાડી દીધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે, જ્યાં તેઓ ગાંધીધામ મહાનગરપાલિકાના ₹176 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકા ગુજરાતનું એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે. મહાનગરપાલિકા બનતા જ ગાંધીધામનું બજેટ 6 ગણું વધીને ₹608 કરોડ સુધી પહોંચી ગયું છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ સાથે તેઓ ભુજ શહેરની મુલાકાતે પણ પહોંચ્યા હતા. ભુજની લાલન કોલેજ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્યાં તેઓએ જિલ્લાના 500 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે. કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે. એ નેમમાં આગળ વધતા ₹176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત
આજે કર્યા છે। મોરબીના કેસરબાગ ખાતે મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે ધમાલ ગલી પ્રાચીન રમતોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। મહાનગરપાલિકા કમિશનરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં લંગડી, આંધળો પાટો, કોથળા દોડ, દોરડા કૂદ, ભમરડો, લખોટી સહિતની જૂની રમતોને અનોખી રીતે રજૂ કરવામાં આવી। નવી પેઢીને પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યોજાયેલા કાર્યક્રમમાં નગરજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। ડિજિટલ યુગમાં લુપ્ત થતી આ રમતોને ફરી જીવંત કરવા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથ જમીન બેગ રેસ છે, મોટી સંખ્યામાં બાળકો જોડાયા છે। બીજું એ છે કે દાહોદ એસપી ઓફિસ ખાતેથી 13 તુચકો અર્પણ હેઠળ 5 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા। ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકીએ એપીએમસી ખાતેથી 5 લાખની ચોરી કરી હતી તો પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે મહિલા ટોળકીને ઝડપી પાડી હતી અને 5 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। પોતાનો મુદ્દામાલ પરત મળતા વેપારી દ્વારા પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો તો પોલીસે પણ તપાસમાં મદદ કરનાર એક વ્યક્તિનું સન્માન કર્યું। વેપારી મિત્રો તરફથી અને લોકેશભાઈ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને લોકોને પૈસા આપણા ગયા છે પોલીસથી ગભરાયા વગર ફરિયાદ કરવી અને પોલીસ જોડે જે આપણને મિત્ર સમજે છે મિત્રતાના ભાવ સાથે એમના જોડે આપણે બી લાગી જઈએ તો કોઈ બી કાર્યનું આપણે તરત રિઝલ્ટ લાવી શકીએ। આ પૈસા 29/10 મારી ઓફિસમાંથી મારા મુનિમને કંઈક એમ ચમકાય એમ એને એક તરીકે से ફ્રોડ કરીને એનાથી લઈ ગયા હતા અને જે સપોર્ટ અમને પોલીસથી મળ્યો છે એના હિસાબથી અમે પોલીસને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પોલીસ સ્ટાફ આવે છે ત્યાં કિશન ટ્રાન્સપોર્ટ પાસે બોલે કાકા તમારી ગાડીમાં લેડીઝ બેઠી હતી આમ સાહેબ બેઠી હતી બોલે સારું ચાલો પોલીસ સ્ટેશન લઈ લો। મેં કીધું સર નંબર મેં એનો લઈ લીધો છે તો પીએ સાહેબ મને સૌ શાબાશી આપી પછી હું આજે મને મૂકી દે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો નવાયાર્ડ વિસ્તારમાં માથાભારે શહેબાજ પઠાણની દાદાગીરી સામે આવી છે। ઉભેલા એક્ટિવા ચાલકને આવીને લાફો માર્યો તો જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો। શહેબાજ પઠાણના માણસોએ એક વ્યક્તિને ઘેરીને ખૂબ માર માર્યો હતો। સમગ્ર ઘટનાના વોઇસ સાથેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તો ફતેહગંજ પોલીસ માટે બંને ગેંગ ચેલેન્જ આપતો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં શહેબાજ પઠાણ કરીને જે વ્યક્તિ છે તેનો આતંક જોવા મળી રહ્યો છે તો એક્ટિવા ચાલક ઊભો છે તેને લાફો ઝીકી દેવામાં આવે છે, માર મારવામાં આવે છે તો લુખ્ખા તત્વોની દાદાગીરીને સામે આવી છે અને તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે। ગીર સોમનાથમાં તંત્રનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જૂની દુકાનો બુલડોઝરની મદદથી પાડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરવામાં આવ્યો છે। સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી તો શાંતિપૂર્વક માહોલમાં આજે કાર્યવાહી છે તે ચાલી રહી છે। તો ગીર સોમનાથમાં જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહી છે તો સોમનાથ મંદિર વિસ્તારનો જે વિકાસ કામ કરવાનું છે તેને લઈને આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, તંત્રની ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ જે પ્રમાણે સોમનાથ મંદિર અને તેમની આસપાસનો જે વિકાસ કરવાનો છે અને તેમને લઈને જે સોમનાથ મંદિર તરફ જતા જે દુકાનો હતી કે જે દુકાનો રોડ રસ્તા ઉપર હતી, લોકોને પ્રવાસીઓ અને ભાવિકો જે છે તેમને આવવા જવામાં જે તકલીફો પડી રહી હતી તેમનું હાલ બુલડોઝરના માધ્યમથી ડેમોલેશન ચાલુ કરવામાં આવ્યું છે। જો કે પોલીસનો સુસ્ત બંદોબસ્ત હોવાને લઈને હાલ જે ડેમોલેશનની કામગીરી છે તે શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે। જે દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
ભાવનગર શહેરના અકવાડા મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા તો અકવાડા મદ્રેસામાં ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તેથી મહાનગરપાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલૂમ મદ્રેસા વિસ્તારમાંથી 1500 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું। વહેલી સવારે 4 જેસીબી 2 હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તો અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે एलसीबी एसओजी सहित विभागों की टीमों तैनात रखवामां आवी हती। आज यहाँ पर भावनगर शहर में एक रोड के काम में रोड का जो काम करना था उसके हिसाब से जो है यहाँ पर एक मदरसा है उसका एक ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन में आज किया जा रहा है और यहाँ की जो म्यूनिसिपल कॉर्पोरेशन है वो ये डिमोलिशन कर रही है और उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था तो हमने टोटल जो है 150 पुलिस और लगभग 15 जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है ताकि शांति बनी रहे और हालत और अभी तक जो है शांति है। शहर में जो अकवाड़ा एरिया है उसमें टीपी स्कीम का जो ऑन रिकॉर्ड हमने पहले रास्ता जो 30 मीटर का था उसको कि यहाँ पे जो मदरसा इस्लामी सार्वजनिक ट्रस्ट है तो उनकी बिल्डिंग को नुकसान नहीं हो ज़्यादा इसलिए हमने उसको कॉर्पोरेशन ने 30 मीटर से घटा के रोड अलाइनमेंट 24 मीटर का किया हुआ है। तो 24 मीटर में बिल्डिंग का कुछ ब्लॉक आता है कि जो अभी यहाँ से एकदम रास्ते के ब्लैक टॉप के बीच में आता है तो उसी को जो एक छोटा पोर्शन है उसी को दूर करने की कार्रवाई आज यहाँ पे की जा रही है। तो आज इनके जो सब आगेवान हैं उनको साथ में रख करके जो भी अग्रणी लोग हैं उनको समझा करके सब सामान निकलवा करके पीसफुली जो कार्रवाई की जा रही है। तो ओनली जो जितना पोर्शन रास्ते में आज आ रहा है उसी पोर्शन को दूर करने की कार्रवाई अभी की जा रही है। રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના અને ભગવતીપરા વિસ્તારમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। યુવતી ઘરેથી નીકળતી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હત્યાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે પહોંચી આવી તો સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયા ઉંમર વર્ષ 33ની જેઓની મૃતદેહ મળી આવ્યો છે તો ભગવતીપરા કોપર ગ્રીન સોસાયટીમાં તેઓ રહેતા હતા। પોતાના પતિ પત્ની સાથે કોપર ગ્રીન સોસાયટીમાં તેઓ રહેતા હતા। પતિને કહ્યું હતું કે પાણીપુરી ખાવા માટે જાઉં છું, ફેક્ટરીમાંથી આવો ત્યારે મને લેતા આવજો। તો સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ખૂબ જ છે। એટલું જ નહીં, મોડી રાત્રે અસામાજિક તત્વો કેક કાપતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, જો તેને કોઈ ટોકો તો ધમકી પણ આપવામાં આવતી હોય છે। तेतरीस वर्षની ઉંમર છે અને એમને મોઢાના ભાગે ને મગજ માથાના ભાગે ઈજા થવાથી તીક્ષ્ણ હથિયાર ઈજા થવાથી એમનું મૃત્યુ થયેલ છે। આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। રાતે મને ફોન આવ્યો કે હું પાણીપુરી ખાવા જાઉં છું, તમે એ બાજુથી હાલજો મને તેડતા જાજો અને મને કે અડધી તમારે કેટલી વાર લાગશે? મેં કીધું અડધી પોણી કલાક થાય મારે। તો મને કે તમે એ બાજુથી હાલજો, હું હાલીને જાઉં છું અને એ કે હાલીને આવતી રહી તમે રસ્તામાં ભેગા થઈ જાવ તો હું બેસી જઈશ। શંકા કોઈ ઉપર નથી એવી કે કોઈ ના અમારે કોઈ સાથે એવો ઝઘડો નથી થયો કે આવું કામ થાય એવું એમ। જામનગરમાં દીકરીના લગ્નના સ્થાને સીએમનું કાર્યક્રમ કેન્સલ કરી અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યો તો સંजना પરમારના 23 તારીખે જામનગરના ટાઉન હોલમાં લગ્ન હતા। 24 તારીખે ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ માટે આવવાના હતા। તંત્ર દ્વારા ટાઉન હોલ સરકારી કાર્યક્રમ માટે રાખવામાં આવ્યો હોવાનું કહેતા પરિવાર મૂંઝવણમાં મુકાયો તો મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે વાત છે તે પહોંચતા જ સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું હતું કે સીએમ સરનો કાર્યક્રમ પર ટાઉન હોલમાં રાખવામાં આવેલ છે તેથી તમારો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે। અમારો પરિવાર આખો મુશ્કેલીમાં મૂંઝાયો હતો તેથી અમે સીએમ સરની ઓફિસ પર જાણ કરી। સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો।
સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ. તમને 2 જ કલાકની અંદર આખો રિવર્ટ મળ્યો કે તમારો પ્રસંગ ત્યાં જ કરજો, બરાબર. અમે અહીંયા જગ્યા ચેન્જ કરી છે અને એના જ પછી અડધી જ કલાકની અંદર અમને મુખ્યમંત્રી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારો પ્રસંગ શાંતિથી ત્યાં ઉજવો, તમારે બીજું કાંઈ જરૂરિયાત હોય તો તમને કહેજો. એ ફોન આવ્યો પછી અમને રાહતની સાસ થઈ કે અમે અમારો પ્રસંગ અહીંયા ટાઉન હોલમાં ફરી પાછો શક્ય કરી છે બનાવવા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.